કે તમે બધા મજામાં છો. જો આવીને મોટર ચાલુ કરી દીધી જો, અને જો પરતને નીર પૂરો કરી નાખ્યો. વાગી ગયા હાંજના હાથ ને મોટર ચાલુ કરી દીધી. ટૂંકમાં મોડી લાઈટ આવી હતી. જો મોટર ચાલુ કરી દીધી. જાય છે તલીમાં પાણી. જો હવારવો ધોર્યો. આજે જો ટેટી તોડવાની છે મિત્રો. જો આ ટેટી તોડી લીધી છે. જો પાકી ગલ જેવી થઈ ગઈ છે. જો આજે આ ટેટી એક તોડી લીધી મિત્રો. જો આ પહેલી ટેટી તોડી અને આપણે બી કાઢીને અને હાંસવીને રાખી દેવાના. અને જો ઠેઠ પાણી જો ઠેઠ ઓલા છેડે ફૂગી ગયું હોય. જો આ છેડે શાકભાજી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. ઓલી બાજુ જો આ શાકભાજીનો કેરો છે. અને તલીમાં 2 કેરા પાવાના હતા, એ પાઈ દીધા. હવે પછી પૂરું. હવે સીધી તલી વાટવાની છે થોડાક દીમાં, 8-10 દીમાં. અને જો અત્યારે બધા ઝાડવા ફૂઈ ગયા. જો ફૂઈ જાય એટલે જો એના 2 પાન ભેરા થઈ જાય. આમ જો થઈ ગયા ને. આ તલી હુઈ ગઈ છે. જો આ મગઈ જો હુઈ ગયા. એના પાન જો તમે ઢંકાઈ ગયેલ જેવા થઈ ગયા. જો થઈ ગયા ને આવું. અને સવારે તમને બતાવ્યો હોય, સવારે વિડીયોમાં આવે તો કેવા હોય, એમ ખીલતા હોય એવા. જો અત્યારે મગઈ પાવાના છે. જ્યાં તલીના કેરામાં પાણી જાય છે 1 અને 2 કેરા રહ્યા છે. પછી આપણે મગમાં વારવાનું છે. તો આપણે જો તલીની પછાટે જી આવીએ. ઓહો, અહીંયા તો વાયણે પાણી નીકળી ગયું. જો અહીંયાથી. તો અત્યારે મિત્રો હાંજના વાગી ગયા છે 8 અને જો આરતી ચાલુ થઈ ગઈ છે. અને જો મગમાં પાણી ચાલુ કરી દીધું છે. તો હવે ફટાફટી નાખું વાર નાખીએ. તો મિત્રો રાતના વાગી ગયા છે 10 અને જમી કાઢીને જીવું જો પાણી વાળવા. પાછી મોટર ચાલુ કરી દીધી. જો અને મગમાં પાણી જાય છે. અને જો આ હેલોજન છે 1000 વોલ્ટેક્સની. અને પેલા આપણે ઠંડુ પાણી પી લઈએ માટલામાંથી. પછી જાય ખેતરમાં. જો આ માટલું છે, જેમાં ઠંડુ પાણી, ફૂલ ઠંડુ પાણી. અને 1 કેરો વધ્યો જો આ મગનો. આ બધા મગ પાઈ દીધા. આપણે આ 8 વાગ્યાનું ચાલુ કર્યું હતું. ત્યાં બધા મગ પાઈ દીધા 3 વીઘાના. 8 વાગ્યાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે 10:30 11 જેવું થઈ ગયું છે. અને આ બધા મગ પાઈ દીધા. અને અત્યારે ફૂલ ઠંડી હવા આવે છે. એટલી ઠંડી હવા આવે છે ને, એમ કે 10 એસી હાલતા હોય ને એટલી ઠંડી હવા આવે છે. 12-1 વાગશે ને તો ઘરે જવું જોઈએ. હું વાડીએ હુઈ નહીં શકી, કારણ કે ફૂલ ઠંડી હવા આવે છે. અને છેલ્લો કેરો છે ને પછાટે આપણે જોઈ આવી કેટલું પછાટે પાણી ભર્યું છે. કારણ કે હવા જેવી આવે ફૂલ ઠંડી. જો મગના પછાટે હું આવી ગયો. જો અને મગમાં જો પાણી ફેરી. જો આ હુંરી પછાટ ફેરીએ મિત્રો. અને આ બધા મગ પી ગયા. 1 કેરો છે. આ તળી આપણે પાઈ દીધી. અને જ્યાં દેખાય અહીંયા એલોજન છે મિત્રો. આખા ખેતરમાં જો અંજોરું પડે. તો ફરી આપણે સવારના ફ્રેશ બ્લોગમાં મળીએ મિત્રો. 11 વાગી ગયા ને હવે હોઈ જાય મિત્રો.